હું અત્યારે આવ્યો છું પીર હાજી નિઝામુદ્દીન બાવા ગાડી ડભોઈ. અત્યારે મારી જોડે છે સલીમ બાપુ. તમે જોઈ રહ્યા છો કે સલીમ બાપુનું કામ કેટલું સારું છે ને ગાડીવાળાને કામ કેટલું સારું છે. હા, ને એમના તમામ સાથીદારો, તમામ ભક્તો, તમામ સાથીઓ, તમામ મિત્રો જે પણ છે તમે જોઈ રહ્યા છો કે એમને ખિદમત કેટલી છે. હું કેમેરામેનને બતાવીશ કે આ બાજુ વિડીયો બતાવશે. આ લોકો જમે છે એક લગીન જોઈ લો. આ એક સ્થળ છે એકલબાડામાં કે જે ગાદી તરફથી તમામ ભક્તો અને તમામ એકલબાડામાં આવવાવાળા લોકોને આ જમાવાળી ચાલુ છે. તમે જોઈ લો, બરોબર છે. અને તમે જોઈ લો છો કે કેટલી પબ્લિક છે. પબ્લિકમાં ખાવાનું જોઈ લો. શાળામાં સારી મીઠાઈ, શાળામાં સારું ખાવાનું, કોઈ પણ ભૂખો અહીંથી જાય ના, બરોબર છે. હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારો છે. અને કોઈ પૈસો બી નહીં લેતા, કોઈના પાસેથી પૈસો લેવાનો બી નહીં. અને અહીંના બધા જ કાર્યકર્તા હિન્દુ મુસ્લિમ આ સિલસિલો 25 વર્ષથી ચાલે છે. કેટલા વર્ષથી ચાલે છે? આપણે કેટલા વર્ષથી ચાલે? પીએમ ગાડી ડભોઈનો બાપુ અત્યારે મારી જોડે ભાઈ છે સલીમ બાપુ, મારી જોડે છે. બાપુ કેટલા વર્ષથી આ 50-60 વર્ષથી આ ચાલે છે ભંડારો નિઝામુદ્દીન બાવાની ગાડી. મતલબ જે હિન્દુ મુસ્લિમ આવે જે બી આવે એ કોઈ ભેદભાવ છે જ નહીં, એ બધો ભાઈચારો છે. બાપુનું કહેવું એવું છે કે અહીં હિન્દુ મુસ્લિમ બધા જ જમે છે, અહીં ભેદભાવ છે નથી, ભાઈચારો છે, ભાઈચારો છે. અને બધા જ ભક્તો જમી રહ્યા છે. હું તમામ લોકોને કમેન્ટ કરીને જાઉં છું કે આવા લોકોને સપોર્ટ આપજો. સાથ અને સરકાર ગમે મેળામાં એકલબાડા સિવાય બીજા કોઈ જગ્યા પર છોટાઉદેપુર બી જાય છે. બાપુ ડભોઈ જાય છે, એકલબાડા કરી જે પણ જગ્યાએ ઉર્સ હોય બાપુ જાય છે. નિષ્લુક લોકો સેવા આપે છે અને એમના કાર્યકર્તા બી ખિદમત કરે છે. હિન્દુ મુસ્લિમ એક નહીં, બલ્કે બધા હરાનાથના લોકો આ ભંડારામાં હિસ્સો લે છે અને આ ભંડારામાં સાથ અને સહકાર આપે છે. આપણા એમના વિડીયોને ફોલો કરો, શેર કરો, લાઈક કરો. અસલામ વાલેકુમ.